નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઢડા તાલુકાના વીરડી ગામે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા. આજે સવારે વીરડી ગામે ધરતીકંપના 3 હળવા આંચકા અનુભવાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સરપંચના જણાવ્યા મુજબ સવારે 5 થી 8 વાગ્યા વચ્ચે 3 વખત ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આંચકા અનુભવતાની સાથે જ ગામ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સરપંચ અને તલાટીએ તાત્કાલિક તાલુકા કક્ષાએ જાણ કરી. ગઢડા મામલતદાર અને ટીડીઓએ પણ આ આશંકા અંગે પુષ્ટિ આપી છે. વીરડી ગામના સરપંચ ભાવેશભાઈ ચૌહાણે આપી માહિતી. બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા, બોટાદ. ભૂકંપ જેવો અહેસાસ થતો અને થોડુંક જુદારી આવી, ધરતીકંપ જેવું લાગ્યું હતું. 2-3 વાર એવું થયું. કાલે 4 વાગ્યે થયું હતું, આજે 7:30 થયું. એટલે આ બધાને થોડોક બીક ગરી, માણસો બહાર નીકળી ગયા હતા ઘરેથી. આવું પેલા એક વાર તમારા ગામમાં થયેલું? 2 વર્ષ પહેલા થયેલું. અરે પણ ગાજ્યું તું, બહુ ગાજ્યું તું. ખબર 8 વાગે